જો સ્વરૂપ પકડમાં ના આવે, ક્યારેક ક્યારેક આપણે છે ને સ્વરૂપમાં અટવાઈ જઈએ. ક્યારેક કોઈ માણસ તો પરિચય પણ લેવો હોય ને તો દેખાતો તો બહુ સારો હોય, પણ પછી ખબર પડે કે આ તો રોજ આપણને એમ લાગે ઓહો હો દેખાવામાં તો કેવો સારો છે. ક્યારેક તો આ ફિલ્મ એક્ટરોને આમ મેકઅપમાં જોઈએ ને તો આપણને એમ લાગે કે ઓહો પરમ સુંદરતા છે એની પાસે, પણ પછી એની સુંદરતા જયારે પેપરમાં વાંચીએ ને ત્યારે ખબર પડે કે લે આ તો બધું બહારનું જ છે, અંદરથી તો બધું ખળભળેલું છે. તો કદાચ સ્વરૂપ પકડમાં ના આવે તો શું આપણને એનો પરિચય ન મળે? હા, સ્વરૂપ જો પકડમાં ન આવે તો ભાગવતજી એમ કહે છે, ભગવાન વ્યાસ કહે છે કે સ્વરૂપની જગ્યાએ પછી પકડો સામર્થ્ય, એની તાકાત શું છે. અને ભગવાન કૃષ્ણની તાકાત માટે એટલે કે ભગવાન કૃષ્ણના સામર્થ્ય માટે ભગવાન વ્યાસ શું કહે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. એની તાકાત જુઓ સાહેબ, એ વિશ્વને ઉત્પન્ન કરી શકે, વિશ્વની સાર સંભાળ રાખી શકે અને અંતમાં એ વિશ્વનો વિનાશ પણ કરી શકે. આટલી તાકાત છે એની પાસે. આ ઓછી તાકાત કહેવાય? આ સામર્થ્ય જો આ પકડમાં આવી જાય, આ જો પકડમાં આવી જાય તોય ભગવાનનો પરિચય મળી જાય.